કોડિયું વર્ષ 74 ડિસેમ્બર 2020 અંક 5 11 વારસો રીઇન્સ્ટોલ્ડ. અમે પામ્યા બુચત્વને. લેખક છે અરુણ દવે. ઈમેલ આઈડી છે arunlokbharti@gmail.com. મારા પિતાશ્રી મનુભાઈ દવે કાકા 3 માર્ચ 1939 રોજ રાજકોટ જેલમાંથી મુક્ત થયા અને 23મી માર્ચે તો પૂજ્ય નાના દાદા મનુદાદા પાસે ગ્રા દ મુ આંબલા પહોંચી ગયા. પૂજ્ય મૂળશંકર દાદા અને બુચ દાદા થોડા વર્ષો પછી આંબલા આવેલા. 1939 થી 1962 દરમિયાન સંસ્થાઓની જરૂરિયાત પ્રમાણે આંબલા, મણાર અને સણોસરા ગામ અને સંસ્થામાં 3 વખત આવન જાવન કરીને છેલ્લા 40 વર્ષથી અમે આજના મકાનમાં સ્થિર છીએ. લોક દક્ષિણામૂર્તિ પરિવારના પ્રથમ પેઢીના તમામ દાદા દાદીઓના ખોળામાં રમવાનું અને તેમની આંગળીએ ફરવા જવાનું પરમ સદભાગ્ય મળેલું હોવાથી જ્યારથી મારા બા બાપુજીને ઓળખતો થયો ત્યારથી જ પૂજ્ય બુચ દાદા પુષ્પામાસીને ઓળખવાનું સ્મરણ છે. પૂજ્ય બુચ દાદા વિશે શું લખું? એ લખવા, વર્ણવવા કે વખાણવાની વ્યક્તિ નહોતા. તેમને ક્યાંયથી કે શેનાઈથી માપી ન શકાય. તેમને તો સહજ રીતે જ પામવાના હોય. મારી જીવન પ્રગતિ, અભ્યાસ, કામગીરી, સગાઈ, લગ્ન વગેરેથી માંડીને છેલ્લે કાર્યક્ષેત્રે પડેલી વજ્રઘાતી, વિશ્વાસઘાતી, અસહ્ય ઘટનાઓની આફતો વખતે પૂરી હિંમત અને વાત્સલ્યતાથી હૂંફ આપનાર બુચ દાદાએ તો મને ભવોભવનો ઋણી બનાવ્યો છે. દવે કાકાના તમામ સગાઓના નામ, કામ, સ્વભાવ, આવડત અને મર્યાદાઓથી જે વ્યક્તિ પરિચિત હોય તેમને ઘરના વડીલ સભ્ય સિવાય બીજું શું કહેવું? ભાષા, સાહિત્ય, કવિતા, સંગીત, નાટક, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને ખેતી જેવા અનેક વિષયોમાં સારી એવી જાણકારી, આવડત, અભ્યાસ અને રસ ધરાવતા પૂજ્ય બુચ દાદાએ એક ન્યાયી, માનવતાવાદી અને નિયમિતતા સાથેના મૂલ્યનિષ્ઠ વહીવટકાર તરીકે પણ આદર્શ નમૂનો પૂરો પાડ્યો છે. પરિવારોમાં સગાઈ, લગ્ન, અવસાન, જન્મ, કથા વગેરે જેવા પ્રસંગો હોય કે સંસ્થામાં જાહેરાત થયા પ્રમાણેના મહેમાન વક્તા આવી શક્યા ન હોય એવા દરેક પ્રસંગે પૂજ્ય બુચ દાદા તૈયાર જ હોય. કોઈ પણ પ્રકારના વિશેષ નિમંત્રણ,
આગ્રહ, આવકાર, સન્માન વગેરે વગર સહજ રીતે જ આવી જાય અને જાણે પૂર્વ તૈયારી કરીને જ આવ્યા હોય એવી રીતે પ્રસંગને પાર પાડીને ભાંગ્યાના ભેરું બની રહે. આજે ભણતર વગરનો ભાર શિક્ષણ જગતમાં વ્યાપક બનતો જાય છે. ત્યારે 5 દાયકા સુધી એક ધારું ભાર વગરનું ભણતર ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે સફળતાથી સેંકડો વિદ્યાર્થીઓને ભણાવનાર આ અધ્યાપક એમ કહે કે હું એક પણ દિવસ, એક પણ વર્ગમાં, એક પણ મિનિટ પણ મોડો પડ્યો નથી, તો એ આજના શિક્ષકોને તો માનવું એ મુશ્કેલ જણાય. શિક્ષણમાં સ્પર્ધા પરીક્ષાનો છેદ ઉડાડી દેવાની કાયમ હિમાયત કરતા પૂજ્ય બુચદાદા પાસ અને નપાસ સિવાયના કોઈ ક્લાસને સ્વીકારવા તૈયાર નહોતા. તેમના લખાણો વર્ગો કે વ્યાખ્યાનો ક્યારેય ભલે આંજી દેનારા, વાહ પોકારતા કે મંત્રમુગ્ધ કરી દે તેવા આકર્ષક રહ્યા નથી. આમ છતાં તેમના પરિચયમાં આવેલ દરેકને તેમને વાંચવા, સાંભળવા અને મળવાનું કાયમ આકર્ષણ રહ્યું. એ જ એમનું બુચત્વ ગણી શકાય. દરેકને એ પોતિકા સ્વજનનો અનુભવ કરાવી શકતા. એ એક કેવડી મોટી સિદ્ધિ ગણાય. ગાંધીજીને જેમણે જોયા પણ નહોતા એવા એક તેજાબી પોલીસ અફસરનો આ દીકરો આટલો સહૃદયી હોઈ શકે એ માન્યામાં આવે નહીં એવી બાબત છે. ગાંધી મૂલ્યોની જીવનભર ખેવના કરનાર નખ શીખ ગાંધીયન એવા બુચદાદાએ રૂવાડા ખડા કરી દેનારી આઘાતજનક ઘટનાઓ જેવી કે પુષ્પામાસીના, સતુના કે સુરુના અચાનક અવસાનો વખતે જે સ્વસ્થતાના દર્શન કરાવેલા એ તો વિરલ ઘટના જ ગણાય. ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે સારાસારનો વિવેક દાખવી તટસ્થતા અને સ્વસ્થતાથી જ પોતાની વાણી, વર્તન, વ્યવહાર દાખવવાની આવી સમજણ શક્તિ ભાગ્યે જ અન્ય કોઈમાં મેં જોઈ છે. પૂજ્ય પુષ્પામાસીને પાક્કા ગુંદા બહુ ભાવતા. અમારો ગુંદો વડલા જેવો જ વિકસેલો. સવારે સિઝનમાં જમીન પર પાક્કા ગુંદાની પથારી થાય. પૂજ્ય બુચદાદા વાટકો લઈને ગુંદા વીણવા આવે. ગુંદા સાથે થોડા કાંકરા ચોંટી ગયા હોય એટલે એ ગુંદાને સાફ કરતા જાય, પણ સાથોસાથ કાંકરાને પણ ધોઈને ફળિયામાં ફેંકતા જાય. એ ચીકણા કાંકરા કોઈને પગમાં નહીં ચોંટી નહીં ને એટલે. ગુંદા અને કાંકરાને આમ સમાન ભાવે જ ધોઈને યથાસ્થાને મૂકતા પૂજ્ય બુચદાદાને પ્રત્યક્ષ અવલોકવા એ પણ એક લાવો હતો. આને તેમની ચીકણાઈ કહેવાય કે જીવનમાં તમામ કામો પ્રત્યેની ઊંડી સૂઝભરી ચોખ્ખાઈ કહેવાય. ક્યારેક કોઈને કાંઈ કહેવા સૂચવવાનું હોય તો એટલી સહજ રીતથી તે પ્રેમથી કહે કે કોઈને ખૂંચે નહીં, માઠું ન લાગે. વળી શક્ય હોય તો રમૂજ કરીને જ કહેવાનું ચૂકે નહીં
એક વખત તેમણે એક નકામા કાગળમાંથી લોકભારતીનું એક વાઉચર આંકીને તૈયાર કર્યું. પછી નાણાં વિગતની જેમાં લખ્યું કે વર્ગ લેવા જતાં લાકડાના ટેબલ પર બેસતા આવેલી ચીપટીથી ફાટેલા ધોતિયાની સિલાઈના. આમ સંબંધિતોને આપી કોઈ પણ પ્રકારનો ઠપકો સૂચના આપ્યા વગર જ આ રમૂજ અભિવ્યક્તિ દ્વારા જ કહેવાનું બધું કહી દીધું. મારા લેખોના શીર્ષકો અને અમુક અંગ્રેજી શબ્દોના વ્યવહારુ ગુજરાતીકરણ માટે હું પૂછ દાદા પાસે જતો. તેમના ઉકેલો અને સૂચનો અભ્યાસુ વૈજ્ઞાનિક જેવા રહેતા. મારા આવા ધક્કા ઓછા કરવાનું બહાનું ધરીને મારા કાચા અંગ્રેજીને સુધારણા મદદ કરવા ખાસ પ્રકારના 3 જોડણી કોષને પૂઠા ચડાવી આપી મારું બરાબર નામ સરનામું લખી આપીને વિધિવત મને ભેટ ધરવા આવેલા. એ દિવસને આજે પણ હું યાદ કરું છું. ત્યારે ધન્ય થઈ જવાય છે. કોઈ પણ અજાણી વ્યક્તિને પણ મદદરૂપ થવાની પ્રબળ મનોવૃત્તિ ધરાવતા પૂજ્ય બુચ દાદાને દીકરી સમાન શિક્ષિકા ડોરલને સહાય કરવાનું આવી પડ્યું. વાત જાણે એમ બનેલી કે ઇમરજન્સી સમયે સરકારે કાયદો કર્યો કે તમામ પ્રાથમિક શિક્ષકે પરિવાર નિયોજનના 2 કેસ ફરજિયાત લાવી આપવા. ડોલરની આ મૂંઝવણભરી વાતને દાદાએ પોતાના સંદર્ભ સાથે એમ કહીને હળવી કરી આપી કે એક કેસ તો ઘરમાં જ છે, હવે બીજો એક કેસ શોધી કાઢીએ. અમે નિવાસી મકાનોના પછવાડેથી પાડોશી એથી બારી ટેલિફોન જેવી ઘણીવાર વાતો થાય. સવારે બારી ખોલવામાં બુચ દાદાથી મોડું થાય તો અર્ચના આગલે બારણે જઈને તપાસ કરી આવે કે બધું ઓલ વેલ તો છે ને. આમાં એક સવારે પાડોશીની દીકરી જોડે ચિઠ્ઠી આવી કે ચિરંજીવી અર્ચના, ઠંડીના લીધે આજે હું બારી ખોલવાનો નથી, મજામાં છું. ગરમ મોટો ગાઉન પહેરીને ચા પીને બેઠો છું, ધક્કો ન ખાઈશ. આમાં રમૂજ સાથે ચોકસાઈ અને બીજાના સમયનો પણ વિચાર કરવા જેટલી સૂક્ષ્મ સમજણ વિવેકના દર્શન થયા છે. આમ છતાં એવું તો પાછું જણાવે કે જેથી દાદાનો ગાઉન જોવાનું અર્ચનાનું કુતૂહલ તેને દાદાને મળવા તો મોકલે છે. અર્ચનાએ પછી ગાઉન પહેરેલા દાદાના દર્શન કર્યા તો ખરા, પણ બારીમાં કંઈક ઢાંકેલું જોયું. આ શું સંતાડ્યું છે? એવા લાડકાઈ ભર્યા સ્વરે પૂછીને અર્ચનાએ જાતે જ ખોલીને જોયું તો તૈયાર સોપારી માવો પૂજ્ય દાદાએ સાચવીને ઢાંકી મૂકેલો. અહીં આવું કેમ? હસતા હસતા પૂજ્ય દાદા કહે, મને આવું સાદું વ્યસન ન ફાવે. આ તો ચિરંજીવી ગજુભાઈ રાત્રે સુવા આવે છે તેનો ભૂલાઈ ગયો છે. એ ખાવાનો તો છે જ, તો પછી એને ફેંકી દેવામાં કે ઉઘાડો રાખવામાં શું ફાયદો? બુચ દાદાની નિર્દોષ નિર્ભેળ તીખી બુદ્ધિને તો કોઈ ન પહોંચે.
અમારા ઘર પાસે પાણીની પાઇપલાઇન સરખી કરવા ખોદકામ થયેલું. કામ કરતા વિદ્યાર્થીઓને મેં ખાસ સૂચના આપેલી કે અહીં બધું સરખું કરીને જજો. આ રસ્તે દાદા ચાલતા હોય છે. છતાં કમ ભાગ્યે દાદા ત્યાંથી નીકળ્યા અને લપટીને પડ્યા. છોકરાઓ અધૂરું કામ છોડીને જ જતા રહેલા. મને ઓફિસે ખબર મળ્યા એટલે દોડાદોડ ઘરે આવ્યો. અર્ચનાએ વાટકીમાં હળદર લેપ તૈયાર કરતી બહાર આવી. અમે તો હાંફળા ફાંફળા દાદા પાસે પહોંચ્યા. ચારે બાજુથી સૌ ચિંતા કરતા દોડી આવેલા. અમે જોયું કે દિનેશભાઈ, વિમળાબહેન દાદાને હળદર લગાવીને તપાસતા હતા અને દાદા હસતા ચહેરે કહેતા હતા, અરે કાંઈ નથી વાગ્યું, લોહી તો નીકળ્યું જ નથી, ક્યાંય ભાંગતૂટ પણ નથી થઈ. ત્યારે અર્ચનાને હળદર સેવા ન કરી શક્યાનો અફસોસ જણાયો હશે કે કેમ એ ખબર નથી, પરંતુ દાદાએ અમારી તરફ જોઈને જણાવ્યું કે અર્ચના, તમે એવું કરો કે જતા જતા પહેલા ખાડાને હળદર લગાવતા જાઓ. એને મારા હાડકાં વાગ્યા હશે, કળ ચડી ગઈ હશે. અમે તો સૌ રાહતનો દમ ખેંચી ઘેર ગયા. થોડા સમય પછી ખાનગી લેબલવાળું કવર મને મળ્યું. અંદરની ચિઠ્ઠીમાં પૂજ્ય દાદાએ સૂચવેલું કે પેલા વિદ્યાર્થીઓને અત્યારે જ મળી આવ અને એને ઠપકો આપ્યા વગર નિર્ભય કરીને સાંજે તેઓ મને મળી જાય એવું સૂચવજે. એકવીસમી સદીના એક જીવન મંત્ર તરીકે હમણાં છેક યુનેસ્કોએ હકારાત્મક માનવીય અભિગમની હિમાયત કરી છે, પરંતુ બુચદાદાએ તો તેને જીવન મંત્ર ગણીને જીવી બતાવ્યું છે. પૂજ્ય ભાઈ અને પૂજદાદાના ભાવનગર સમયગાળાના શુભેચ્છકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મુંબઈ ખાતે એક અભિવાદન સ્નેહ મિલનનું આયોજન કરેલું. સૌને આ જુગલ જોડી સાથે સોનેરી પળો માણવાનું આમંત્રણ પાઠવેલું. ત્યાં ચાલુ કાર્યક્રમે એક કોઈ ગણગણાટ બુચદાદાને સંભળાયો કે લોક દક્ષિણામૂર્તિ પરિવાર તરફથી કોઈ પ્રતિનિધિ રૂપે કેમ નથી આવ્યું? કોઈકે તો અહીં હાજરી આપવી જોઈએ વગેરે. મોકો મળતા પૂજ્ય દાદાએ જાહેર કર્યું કે લોક ભારતી સંસ્થાએ આ કાર્યક્રમમાં તેમના પ્રતિનિધિ તરીકે ખાસ મને મોકલ્યો છે અને હું સંસ્થા વતી આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવું છું. સૌ હસી પડ્યા. કાયમ ભરેલો ગ્લાસ જ જોવા ટેવાયેલા પૂજ્ય દાદાના મુખે ક્યારેય કોઈની ટીકા કરતું કે ઘસાતું ઉચ્ચારણ સાંભળ્યાનું કોઈને સ્મરણ નહીં હોય. સૌનું સારું જ જોનારા અને ઈચ્છનારા આ દાદા સારપના સરવાળા સમાન હતા. થોડું ઘણું જાતે સહન કરીને પણ સામેનાનો વિશેષ ખ્યાલ રાખે. બીમાર પડે એટલે તરત જ સૌ ખબર કાઢવા આવવા લાગે. ત્યારે સૌની ચિંતા ઓછી કરવા સામેથી જ બુચ સવારી કાઢે અને સામે ચડીને તમારી પાસે મારી ખબર કઢાવવા આવ્યો છું એમ કહીને સંસ્થા આખીમાં આંટો મારી લે. છેક છેલ્લે પથારીમાં પટકાયા ત્યાં સુધી
મોકો મેળવીને જાતે કામ કરી લેતા. ઘરમાંથી સંજવારી કાઢીને સુપડીમાં કચરો ભરી અમારા વિસ્તારમાં ચારેય ઘર વચ્ચેથી પસાર થઈ ખાસ્સા દૂર ખાડામાં નાખવા જાય. કોઈ મદદ કરવા દોડી આવે કે કાંઈ કહે એ પહેલાં પોતે હસાવતા કહી દે કે રોંગ સાઈડ છે. આંખ ગયાનો અફસોસ રોદણા રોવાને બદલે આટલી ગંભીર વાતને પણ હસી કાઢે. ડોક્ટરોએ સામેથી દરખાસ્ત મૂકેલી કે બગડેલી આંખે નવી આંખ ચડાવી દઈએ. સૌને ભેગા કરીને ગંભીર સ્વરે કહે, જુઓ મિત્રો, હવે આ ઉંમરે મારે બીજી નથી લાવવી. તમારા માસીના ગયા પછી અમસ્તોએ મને ગોઠણ એટલે કે બેનપણીનો તો પ્રશ્ન સતાવે જ છે. વિદ્યાર્થીઓના અખૂટ પ્રેમ, લાગણી, સહાનુભૂતિ, માર્ગદર્શન અને માતૃવત્સલતાના શક્તિશાળી સ્ત્રોત સમા પૂજ્ય બુચ દાદા મારા 12 વર્ષના મુખ્ય ગૃહપતિ કાળમાં કાયમ મારા સલાહકાર રહ્યા. કોઈ પણ પ્રશ્નો હોય મૂંઝવતા, વગર માગ્યે સહજ રીતે ગાડી પાટે ચડાવી જાય. ક્યારેક મને સલાહની જરૂર ન લાગી હોય એવા પ્રસંગે, કાં ડૉક્ટર શું ચાલે છે? હમણાં તારી લાઈટ બહુ મોડે સુધી બળતી હોય છે, કાંઈ બહુ વાંચે છે? મારી ઊંઘના ઇન્ટરવલમાં જાગીને જોઉં ત્યારે તારી બારી જાગતી હોય છે. બોલ દોસ્ત, ગૃહનું કેમ ચાલે છે? આમ વાત કઢાવીને મારું શિક્ષણ સહજ રીતે કરતા જાય. ઘરના માણસની જેમ અર્ચનાની ચા અને કાકા પાસેથી સોપારીનો ઝીણો ભૂક્કો માંગવાનું ન ભૂલે. જે છોકરા છોકરીઓને જોયા પણ ન હોય તેમના માટે એટલા ચિંતા કરે કે આપણને ક્યારેક નવાઈ લાગે. એકવાર છાત્રાલયની એક વિદ્યાર્થીએ ભાવનગર જઈને લોકભારતીના જ આગલા વર્ષના એક વિદ્યાર્થી જોડે સીધા કોર્ટ મેરેજ કરી લીધેલા. પ્રશ્ન અત્યંત ચિંતાજનક તબક્કે પહોંચેલો. મારી હિંમત અને સમજણની એ ભારે મોટી કસોટી થયેલી. વિદ્યાર્થીનીએ મારા હાથે હાથ મૂકીને સોગંદ સાથે કહેલું કે મેં કોઈ નિયમ ભૂલ કરી નથી, મારા પર વિશ્વાસ રાખો અરુણભાઈ. હકીકતે એણે સૌને ખોટું જ કહેલું. ગૃહપતિ મંડળમાં અને સંસ્થામાં અરુણભાઈને આ છોકરી છેતરી ગઈ એ પ્રચારે મારી ટીકા શરૂ થઈ. અંતે એ પ્રશ્ન તો પતાવ્યો, પણ થોડા સમય પછી ફરી પાછી એવી વાત બીજી છોકરીની આવી. અરુણભાઈ, તમારા સોગંદ મેં કાંઈ ખોટું કર્યું નથી. આવી કબૂલાત એ છોકરીએ પણ કરી. પણ અમારું ગૃહપતિ મંડળ હવે આવો વિશ્વાસ ન મૂકવાના અભિપ્રાયમાં હતું અને ધાર્યા પ્રમાણે આંગણે બુચદાદાની લાકડીના ટકોરા સંભળાયા. કાં ડૉક્ટર, શું ચાલે છે? ફરી પાછો પ્રશ્ન બીજી દીકરીનો થયાનું સાંભળ્યું છે, એ શું સાચું છે? તે શું વિચાર્યું છે? શિક્ષાત્મક પગલાં ભરીશ કે તેની વાત પર વિશ્વાસ રાખીશ? બોલ દોસ્ત.
મેં પૂરા વિશ્વાસ અને દ્રઢતાથી તેમને જણાવ્યું કે દાદા, મૂંઝવણ તો ખૂબ જ છે. આજે ઊંઘ નથી આવી. પરંતુ તમે અને ભાઈએ જે શીખ્યું છે તે તો એમ કહે છે કે કોઈને છેતરવું ગુનો છે, પણ કોઈથી છેતરાવું એ ભૂલ નથી. લોકભારતીનો ગૃહપતિ વિદ્યાર્થી ઉપરનો વિશ્વાસ જે દિવસે છોડી દેશે તે દિવસે લોકભારતી છાત્રાલય કેન્દ્રી કેળવણીનો મૃત્યુ ઘંટ વાગી જશે. આથી હવે જે થાય તે, પણ હું તો છોકરી ઉપરનો વિશ્વાસ રાખીને જ ચાલીશ. અલબત્ત વાતને 2 વખત ચકાસીશ જરૂર. મને બરાબર એક ક્ષણનું સ્મરણ આજે પણ છે કે સાંભળીને તરત જ બુચદાદા ઊભા થઈ ગયા અને ખાસ લાક્ષણિક અદાથી લાકડીના હાથે વાંસે શાબાશી આપીને જરા ઊંચે સાદે કહે, અર્ચના, ચાલ મસાલેદાર ચા બનાવ. આજે આ ડોક્ટર પાસ થઈ ગયો છે. અમારી આંખો સજળ બની ગઈ. હું ફરીથી જાણે કોઈ પીએચડીની ડિગ્રી મેળવતો હોઉં એવો મને ભાસ થયો. જ્યાં જરૂર હોય ત્યાં પણ દાદા ગુસ્સો કરીને કહેતા કે વળતા નથી એ ક્યારેક એમની નબળાઈ ગણાવાતી. તેમના દેહમાં ક્યારેય ક્રોધ, ગુસ્સો, નફરત, ટીકા, અભાવો વગેરે જેવું કશું હતું જ ક્યાં? શુભેચ્છકો, પરિવારજનો કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળવા આવતા ત્યારે કેટલાક સાથે ખાસ ભાગ લઈને આવે. કોઈક પરાણે નાની મોટી રકમ પણ એમની પાસે મૂકતા જાય. પરંતુ આ બધું જ સ્થાનિક છોકરા છોકરીઓને તેમના આ વહાલા દાદુ જરૂર પ્રમાણે વહેંચી આપે. ક્યારેક તો ભાગ મૂકી જનાર પછી વાનગીના સ્વાદ વિશે પૂછે તો દાદા શું જવાબ આપે? પોતાના ભાગે રહ્યો જ ન હોય. વિદ્યાર્થીઓની જેમ તેઓ તમામને પણ ખરા દિલથી ચાહતા હતા. છેલ્લા વ્યાખ્યાનોમાં તેઓ અંતભાવે જણાવતા, હવે ભાઈ ટિકિટ ફાટી ગઈ છે, 91, 92 અને હવે યમરાજ કહે છે કે તને 93. પણ સાંભળો, મને મૃત્યુનો ડર બિલકુલ નથી, પરંતુ ઉતાવળે કરવી નથી. કારણ માત્ર એટલું જ છે કે ત્યાં સંભવ છે કે ત્યાં બધું જ હશે, પણ ત્યાં તમે બધા નહીં હો, એટલે જ ઝટ જવું નથી. લોકભારતી સણોસરા, મોબાઈલ 94 26 46 12 77.